પ્રેસ કોન્ફરન્સની અંદર અત્યારે આજે અમારે ગુજરાતની અંદર જે મેરાનો ધંધો કરનાર વ્યક્તિઓની એક મીટિંગ હતી એટલે વિરોધ પ્રદર્શન કરવા માટેની એક ઠરાવ કરવા માટેની અને એસોસિએશનના સભ્યોની એક પ્રાઇમરી મુલાકાત રૂપે એક આજે મીટિંગનું આયોજન થયું હતું. શું આખી વિગત છે, શું આગળ પ્લાનિંગ છે? વિગતમાં શું છે કે સરકારે ગયા વર્ષે ગેમિંગ ઝોનનો જે બનાવ બન્યો 25/5/2024નો ગેમિંગ ઝોનનો જે બનાવ બન્યો એ બનાવના દિવસથી બીજા દિવસથી ગુજરાતની અંદર મેરાનો ધંધો ચકડોચકેડીનો જે ધંધો કરનાર વ્યક્તિ તમામ વ્યક્તિઓ સાથેનો ધંધો એ લોકોએ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યો અને બંધ કરાવીને મેરાનો ધંધો કરનાર વ્યક્તિઓ પેટીઓ રડતા હતા એમના ટોટલી રોજગારીથી વંચિત કરવામાં આવ્યો, જેને આજે 1 વર્ષ થવા આવ્યું. આજે રાજકોટ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ફોનનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલે આજે ગુજરાત મેલા એસોસિએશનના જે નડતર પ્રશ્ન હતા અથવા સરકારે જે એસઓપી બનાવી છે, 80 પાનાની એસઓપી બનાવી છે, 10 થી 15 નિયમો બનાવ્યા છે, એની અંદર 2 કે 3 નિયમોમાં છૂટછાટ મળે એવી અમારી માગણી સાથેની અમારી રજૂઆત છે. જો છૂટછાટ નહીં આપવામાં આવે તો ગુજરાતની અંદર અને રાજકોટમાં લોકમેળો ભરાય છે ત્યાંથી શરૂઆત લઈને આખા ગુજરાતના લોકમેળાનો બહિષ્કાર કરવામાં આવશે એવી એક ગુજરાત મેલા એસોસિએશનનો એક ઠરાવ કરવામાં આવ્યો છે.